નમસ્કાર, હું છું નીરુ અને આપ જોઈ રહ્યા છો જળ પ્રલયનું સતત કવરેજ TV9 પર. પડે પડની અપડેટ દેવા માટે તમને TV9ની સમગ્ર ટીમ અલગ અલગ વિસ્તારોમાં ગુજરાતના પહોંચી ગઈ છે. ખાસ કરીને અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો તમામ રિપોર્ટર્સ, તમામ કેમેરા પર્સન્સ ખડે પગે છે, અડગ છે અને અડીખમ છે તમારા સુધી પડે પડની તમામ અપડેટ્સ પહોંચાડવા માટે. રાજ્યના 242 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને પાટણના રાધનપુરામાં સૌથી વધુ આશરે 9 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાવ થરાદના ભાભરમાં 6.77 ઇંચ તો દિયોદરમાં 6.73 ઇંચ વરસાદ ખાબક્યો છે. 16 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. 104 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના 242 તાલુકાઓમાં અત્યારે ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આપને જણાવી દઈએ, 16 તાલુકા એવા છે જ્યાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને 104 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ આંકડાઓ અત્યારે સામે આવ્યા છે અને આ રાજ્યના 242 તાલુકાઓનો હાલ અમે તમને બતાવી રહ્યા છીએ. ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અત્યારે વરસી રહ્યો છે અને ભારે પરિસ્થિતિ પણ સર્જાઈ છે. પાટણના રાધનપુરમાં સૌથી વધારે આશરે 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના લીધે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.